નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ તો નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનોના ભાર ભીડ ઉમટી પડી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસથી જ માતાજીના દર્શન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચોટીલાના ડુંગર પર ચડી પહોંચ્યા હતા. સવારથી જ મંદિર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. જય ચામુંડાના જયઘોષ સાથે ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ, ફૂલ અને પ્રસાદ ચડાવી પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી પ્રાર્થના કરી રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી કરવા માટે અનેક ભક્તો પરિવાર સાથે ચોટીલાની યાત્રા પર નીકળ્યા હતા. મારું નામ રાઠોડ દિનેશ કુમાર બળવંતસિંહ છે. હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું. છેલ્લા હું 3 વર્ષથી ચોટીલા ચામુંડમાના મંદિરે આવું છું. અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ. દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી. માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર કોટ છે આજે, અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી. જય માતાજી. શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે, અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ, અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે. અને આ દિવસોમાં દરરોજ 40,000થી 50,000 માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે, અને 5 દિવસની અંદર આશરે 2 થી 2.5 લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી લીલિયા તાલુકાના સલડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદૂકને કારણે દિવાળીની રાત્રે પટેલ સમાજ અને આહિર સમાજના લોકો વચ્ચે લાકડી પાઇપ ધોકા વડે જૂથ અથડામણ થતા લીલિયા પોલીસે બંને જૂથોની ફરિયાદને લઈને કાયદેસરની કાર્યવાહી કરી. પ્રથમ ફરિયાદ પટેલ સમુદાયની હોય ને 17 જેટલા આરોપીઓના નામ મારામારીમાં હોવાથી 16 જેટલા આરોપીઓને પોલીસે કાયદેસર અટકાયત કરી લીધી. પ્રથમ 6 આરોપી બાદ 9 આરોપીઓને ઝડપી પાડી, જેમને લીલિયા પોલીસે 2 વાહનો સાથે ધરપકડ કરીને પોલીસ તપાસ કરી રહી છે. ને ચૂંટણીનું બંદૂક દિવાળી ટાઈમે હિંસક બન્યું તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જ્યારે અગાઉ 6 આરોપી ઝડપાયા તેનું પોલીસે સલડી ગામે જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ને માણસોના ટોળા આરોપીઓને જોવા માટે ઉમટ્યા હતા. જ્યારે વધુ પકડાયેલા 9 આરોપીઓને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને ગુના સ્થળની તપાસ સાથે કેવી રીતે ઘટના ઘટી તે અંગેનું પંચનામું પોલીસે આહિર સમાજના 17 આરોપી સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમો તળે ગુનો નોંધાયેલો, જ્યારે પટેલ સમુદાયના 8 આરોપી સામે મારામારી, રાયોટિંગનો ગુનો નોંધાયો છે. જે અંગે ઇન્ચાર્જ એએસપી જયવીર ગઢવીએ માહિતી આપી છે. તારીખ 20/10/2025ના રોજ લીલિયા પોલીસ સ્ટેશનના શેરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં 2 ફરિયાદ લેવામાં આવેલી છે. જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે, જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે, અને કુલ 17 આરોપી છે, જેમાં પાર્થ અશોકભાઈ ડેર, અલ્પેશ ગોવિંદભાઈ ડેર, મહેશ ગોવિંદભાઈ ડેર, રણજીત મેહુરભાઈ ડેર, મિલન જગાભાઈ ડેર, મનુભાઈ દેહાભાઈ ડેર, જીતુભાઈ મનુભાઈ ડેર, ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા, લલિતભાઈ ભૂરાભાઈ ડેર, પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર, રમેશભાઈ લખુભાઈ ડેર, જગદીશભાઈ દડુભાઈ ડેર, ચંદુભાઈ દડુભાઈ ડેર, હરેશભાઈ દડુભાઈ ડેર, પરેશભાઈ ભૂપતભાઈ ડેર, પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે. આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથો, જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા, અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી. જે બીજી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે એ બીએનએસ સેક્શન 115, 351, 352 અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે, અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી, વિજય રતિભાઈ અકબરી, અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી, કેવલભાઈ દિનેશભાઈ રામાણી, ચેતનભાઈ કનુભાઈ રામાણી, હર્ષદ ભાવચંદભાઈ માંદડિયા, ભૂપતભાઈ જીવાભાઈ રામાણી, કનુભાઈ જીવાભાઈ રામાણી છે. આમાં જે પ્રથમ
અટેમ્પ્ટ ટુ મર્ડરની ઘટના બનેલી છે. એમાં કુલ 17માંથી જે 16 આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં 8 આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં. વડોદરામાં દિવાળીના નવા વર્ષના તહેવારોમાં પોલીસની વિશેષ ડ્રાઇવ. દિવાળી અને નવા વર્ષના તહેવારોને પગલે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષા મજબૂત કરવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. લાઠીના દુધાળા ખાતે સરોવરનું લોકાર્પણ કર્યું અને લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલા એકના એક સરોવરના અનેકવાર લોકાર્પણ થયા. પ્રધાનમંત્રી મોદીથી લઈને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ સરોવરના ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. પદ્મશ્રી સૌજી ધોળકિયા નિર્મિત સરોવરોના અનેક લોકાર્પણ બાદ વધુ એકવાર કર્યું 2 સરોવરનું લોકાર્પણ. ત્યારે સરોવરના ખૂણાઓ બદલાવીને સૌજી ધોળકિયા કરાવે છે લોકાર્પણ. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના વરદ હસ્તે વધુ એકવાર સરોવરના ખૂણાનું લોકાર્પણ કરાયું. ડીજીપી વિકાસ સહાય પદ્મશ્રી મનોજ જોશી શ્રી વસાવડાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે 2 સરોવરનું લોકાર્પણ કર્યું. ઘનિષ્ઠા સરોવર અને રાધા સરોવર નામ આપીને સૌજી ધોળકિયાએ ફરી લોકાર્પણ કર્યું. બાબરા પંથકથી લઈને લીલિયા સુધીના સરોવર નિર્માણમાં અલગ અલગ ખૂણાઓ પર લોકાર્પણ કરવામાં આવ્યું. બુદ્ધિપૂર્વક એક જ સરોવરના અલગ અલગ નેતાઓને વરદ હસ્તે લોકાર્પણ બાદ વધુ 2 સરોવરના લોકાર્પણ કર્યા. આજે રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર એવા 2 સરોવરનું આજે ઉદ્ઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના IPS અને DGP વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા, તેમજ પ્રવરા યુનિવર્સિટીના વીસી પાટીલ સાહેબ પણ હતા અને સૌજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જે 2017થી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સૌજીભાઈને સૌથી પહેલાં તો હું વંદન કરું છું, કારણ કે આવી કલ્પના સૂઝવી અને જ્યાં સાવ સૂકું ટાક હતું, જ્યાં માત્ર લોકો વર્ષમાં કોઈક એકાદ પાક લઈ શકતા હતા, ખારી પાટની જમીન હતી, એ માટી ખોલી અને 75 ગામડા સુજલામ સુફલામ કરી નાખ્યા. અમારા સૌજીભાઈ ધોળકિયા જે છે ને એ કર્મઠ માણસ છે, ગીતાને પચાવીને બેઠા છે, તો એ કર્મયોગ કરતા જ રહે છે. અને એમના કર્મયોગની અંદર એમણે બહુ મોટી ક્રાંતિ કરી કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ, પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં. ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની, પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો. તો એણે દુધાળા ગામની અંદર આવા તો 160 તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ. એમાં આજે 4 સરોવરોનું લોકાર્પણ હતું. મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા. ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણાય એવા વિકાસ સાહી સાહેબ હાજર હતા. પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા, જેમણે સૌજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી. બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા. એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર. એનો મને વિશેષ મીઠાશ રહી. અને આ સૌજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે, આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે, એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ એમ કહ્યું છે કે જળમાં હું રસ છું. હું જળ છું એમ તો નથી કહ્યું, પણ જળનો રસ છું, ભીનાશ છું. તો સંબંધોનું હોય છે ભીનાશ જેવું. આ ભીનાશ જે છે ને એમાંથી જ સંબંધો ખીલે. જેમ ભીનાશ હોય ત્યાં હરિયાળી હોય, લીલોતરી હોય, ફૂલો હોય, એમ સંબંધો પણ આ ભીનાશથી ખીલે. આ ભાવની ભીનાશના માણસ છે સૌજીભાઈ. એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે, અમારું ગામ છે, એને કેમ ડેવલપ કરવું. આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે, પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢી ટુ પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવું, એનું ધ્યાન રાખવું, પાણીનું ધ્યાન રાખવું, ડેમનું ધ્યાન રાખવું, પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું, પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે. એટલે સરોવરનું નામ અમે અમારા વાઈફનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે. એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય. સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે, આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા છે.
આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે, અને બધા પરિવારનો હિસ્સો છે. હા, પણ પૈસેથી હિસ્સો છે, આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાંટ્યો છે. અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે. વિકાસ સહાય સર, જે હું એમને 20 વર્ષથી ઓળખું છું, જે એને રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે, એક લીડર તરીકે, એક પોલીસ અધિકારી તરીકે. ઈડર પોલીસ 112 ને બદનામ કરવાનું કાવતરું, રસ્તા પર વાહનોની અફરા આડસ કરીને 112 વાનને રોકી ખોટા આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો. 112 વાનના પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાના આરોપ લગાવ્યા હતા. પોલીસ સામે ખોટી રીતે આક્ષેપો સર્જી પોતાનો ઇરાદો પાર પાડવાનો પ્રયાસ કર્યો. ઈડર ડીવાયએસપી દ્વારા વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં 112 વાનના કર્મીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યાનું જણાયું. વાયરલ વિડીયો કરનાર શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરશે. ગઈકાલે 23/10/25ના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં 112ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગળાજ ગામ સાથે લોકો સાથે રકઝક કરેલા હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો. એમાં હકીકત એવી છે કે તારીખ 22/10ના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે. એ કોલ અટેન્ડ કરવા માટે 12 વાગ્યાના અરસામાં 112ની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલા ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી. એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકઝક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા. એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો. આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને, એ બાબતે પોતાને મન દુઃખ થતાં આ સમગ્ર વિડીયો જે ઉતારેલો હતો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુર રબારિકા રોડ ઉપર બાઇક સ્લીપ થયું અને રબારિકા રોડ ઉપર બાઇક સ્લીપ થતા 2 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોય અને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજી ડુંગર પર સિંહની લટાર જોવા મળી. શેત્રુંજી ડુંગર પર સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે આ વિડીયો ક્યારનો છે તે અંગેની પુષ્ટિ થઈ નથી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. શેત્રુંજી ડુંગર પર યાત્રા કરી રહ્યા યાત્રિકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે સિંહનો વિડીયો. જોકે સિંહના વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ નથી કરતા. થોડા દિવસ પહેલા શેત્રુંજી ડુંગર પર યાત્રાના રૂટ પર સિંહ આવી ચડ્યો હોવાનું અનુમાન છે. રાજકોટ જિલ્લાનું જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા માટે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 10 કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવી. જેનું ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા ઘેલા સોમનાથ મંદિરના પટ આંગણમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુવિધાની જો વાત કરીએ તો 4 કરોડની રકમ ઘેલા સોમનાથ મંદિરના પટ આંગણમાં લાઇટ એન્ડ સાઉન્ડના સિસ્ટમથી ઘેલા સોમનાથ મંદિર સુવિધામાં વધારો થયો. પ્રવાસીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ ઘેલા સોમનાથ મંદિર નજીક દુકાનોના સ્ટોલ કરીને રોજગારી કાયમી ઊભી થાય તે માટે રાજ્ય સરકારે ઘેલા સોમનાથને યાત્રાધામ તેમજ પ્રવાસન સ્થળ માટે સુવિધાઓ ઊભી કરી રહી છે. ભાઈ પાંચાભાઈ રબારી, ટ્રસ્ટી શ્રી ઘેલા સોમનાથ મંદિર જસદણ. સર, આજે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો આપ? ઘેલા સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે એમાં વધારાનું એક સ્વગ ઉમેરવા માટે અમારા
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુરજીભાઈ બાવળિયા સાહેબની રજૂઆતને માન્ય મુખ્યમંત્રી સમક્ષ એમની રજૂઆત કરી અને પ્રવાસન વિભાગમાંથી 10 કરોડ રૂપિયાની માર્બલ રકમનું એમને મંજૂર થતા આજે ઘેલા સોમનાથ ખાતે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિશેષ વાત તો એ છે કે ખાસ કરીને ઘેલા સોમનાથની અંદર લોકોને વધારે સુવિધા માટે ત્યાં લોકોને જે દુકાનો છે એને કાયમી દુકાન મળી રહે, ધંધા રોજગાર પણ મળે એવા હેતુ સાથે અને વિશેષ કરીને મહત્ત્વની બાબત આ ખાતમુહૂર્તમાં એ છે કે ઘેલા સોમનાથના મંદિરના પટાંગણમાં હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે 4 કરોડના ખર્ચે લોકોને ભક્તોને ત્યાં નિહાળવા મળશે. વિશેષ કરીને આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીશ્રીઓ, મામલતદારશ્રી જસદણ અને વિક્રમગીરી બાપુ મહંતશ્રી અને મનુભાઈ શીલુ સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે આ સરસ મજાનું નવા વર્ષમાં ભાઈ બીજના દિવસે આ ઘેલા સોમનાથના મંદિરના ટ્રસ્ટમાં વિકાસની કામગીરીમાં એક મહત્વની ભૂમિકા અને ટ્રસ્ટીઓ અને સેવકોમાં ખૂબ જ ઉત્સાહનો. ભારત સરકારના કેન્દ્રીય સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્યનાથ સિંધિયાની ઉપસ્થિતિમાં વડોદરાના પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં ટપાલ તાલીમ કેન્દ્ર હરણી રોડ વડોદરા ખાતે આયોજિત રોજગાર મેળામાં ભારત સરકારના સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્યનાથ સિંધિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રોજગાર મેળામાં 51,000થી વધુ પસંદગી પામેલા યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા. ભારતના યુવાઓને ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત, રક્ષણ, કુશળતા વિકાસ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરી છે. રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની શક્તિશાળી ભૂમિકા ઓળખી પ્રધાનમંત્રીએ 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળા શ્રેણીની શરૂઆત કરી હતી. प्रधानमंत्री जी की ये सोच और विचारधारा है कि विकसित भारत 2047 की यात्रा में हर श्रेणी, चाहे वो निजी क्षेत्र हो, सरकारी क्षेत्र हो, सामाजिक क्षेत्र हो, सभी का योगदान हो इस यात्रा को सुनिश्चित करने का. और इसलिए 2022 में धनतेरस के अवसर पर इस रोजगार मेला का संस्करण की शुरुआत की गई. निरंतर अग्रसर होकर प्रधानमंत्री जी ने इस रोजगार मेला की यात्रा को सुनिश्चित किया और आज 17वीं संस्करण में हम लोग उपस्थित हैं. आज 51,000 नियुक्ति पत्र भारत की विकास यात्रा में हमारे नौजवानों को दी गई हैं. पूरे राष्ट्र में कुल मिलाकर 10.5 लाख नियुक्तियां आज तक इन 17 संस्करणों में संभव हो पाई हैं और मुझे इस बात की भी अत्यंत खुशी है. આજે આ 17મું સંસ્કરણ હતું જેની અંદર અમને રોજગાર મેળવવામાં રોજગાર પત્ર આપવામાં આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જે કેન્દ્રીય મંત્રી છે જેમના હસ્તકે અમને આ રોજગાર મેળામાં અમને અલોટમેન્ટ લેટર આપવામાં આવેલ છે. હું ડાક વિભાગમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નિયુક્તિ પામેલ છું. આ રોજગાર મેળાથી અમને અને અમારા પરિવારને ખૂબ જ આનંદ છે અને એનાથી અમારા પરિવારને પણ ખૂબ સહારો થઈ રહેશે. એના અમને ખૂબ ખૂબ આભારી છીએ. કુણાલ કુમાર રમેશચંદ્ર મકવાણા. રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં 20 ઓક્ટોબર 2025થી શરૂ થયેલા હત્યાનો સિલસિલો 22 ઓક્ટોબર 2025 સુધી ચાલ્યો હોવાનું સામે આવ્યું છે. 3 દિવસમાં 5 જેટલા વ્યક્તિઓની હત્યા થતા રંગીલું રાજકોટ રક્તરંજિત બની ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગત 22 ઓક્ટોબર 2025ના રોજ રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જયંતિભાઈ ઠુમ્મરની વાડીમાં 50 વર્ષીય સુમા મેળા નામના પિતાની હત્યા તેમની જ પુત્રી અને સગીરભાઈના પુત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક કાકા બકુલ મેડા દ્વારા મૃતકની દીકરી કાજલ મેડા તેમજ સગીર વયના દીકરા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 105-54 તેમજ જીપી એક્ટની કલમ 135 અંતર્ગત નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાજલ મેડાની ધરપકડ કરી ગુનાના કામે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
જ્યારે કે તેના સગીર વયના ભાઈને ગુનાના કામે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આપેલી ફરિયાદમાં બકુલ મેળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુમા મેળાને છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારીવાળા કારણે તેની દવા પણ ચાલી રહી હતી. તેઓ અવારનવાર પોતાના પરિવારજનોને કહ્યા વગર ઘરથી બહાર નીકળી જતા હતા. તેમજ વારંવાર પરિવારના સભ્યો સાથે તેઓ ઝઘડો પણ કરતા રહેતા હતા. આ બાબતથી તેમના પરિવારજનો પણ કંટાળી ગયા હતા. દરમિયાન ભાઈ બહેન દ્વારા પોતાના પિતાને ઝાડથી બાંધી દેવામાં આવ્યા હતા. તો સાથે જ ઝાડથી બાંધ્યા બાદ તેમને લાકડી વડે માર મારવામાં આવતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલા જાહેર કર્યા હતા. તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મલ્ટિપલ ઇન્જરીના કારણે સુમા મેળાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ તો કાજલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવી છે. ગઈ તારીખ 22/10/2025 મોડી રાત્રિના સુમારે 108 મોબાઈલનો ફોન આવેલો. એના આધારે જયંતિભાઈ ઠુમરની વાડીમાં સણુસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું, ત્યાં સુમા સાકરિયાભાઈ મેળા નામના 50 વર્ષના ઈસમ ગંભીર રીતે ઈજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા. અને આ બાબતે સૌપ્રથમ અવમોત દાખલ કરેલી. ત્યારબાદ પીએમ રૂમમાં ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણ જનાર સુમા સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી કે એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું. જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105/84 અને GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ઉપરોક્ત આરોપીને અટક કરવામાં આવેલા. કેટલા સમય માટે પિતાને બાંધી રાખ્યા હતા બંને? એ ઇન્વેસ્ટિગેશનમાં આવ્યો તપાસ કરશે. તપાસ દરમિયાન જણાવી આવશે. મતલબ શું કારણ હતું કે જેથી પિતા સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું? એમની માનસિક અવસ્થા ઘણા વર્ષોથી શરૂઆતથી જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન ન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી ને ઘણીવાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ લોકો સાથે ઝઘડો કરતા હતા. આ બાબતે ઘરવાળાઓ સાથે પણ મારકૂટ કરતા હતા. એટલે ઘરવાળાઓ પણ એમના ત્રાસના કારણે આ બનાવ બનેલો હોવાનું. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે 325 કરોડના અંદાજિત ખર્ચે ગાંધીનગર ખાતે કુલ 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સુવિધાસભર નિવાસ સંકુલનું આજના ભાઈબીજના પવિત્ર પર્વે લોકાર્પણ કર્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ શેઠાભાઈ આહિર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પિત થયેલા આ સદસ્ય નિવાસ સંકુલમાં 238.45 ચોરસ મીટરના એક એવા કુલ 216 આવાસો ધરાવતા 12 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાનુભાવો દ્વારા આ અવસરે સદસ્ય નિવાસ સંકુલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ સદસ્ય નિવાસ સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઇન અને જળ સંચયના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉપરાંત કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને વડાપ્રધાનના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવ્યા છે. નવસારીના અમલસાડી ચીકુની સારી ક્વોલિટી અને GI ટેગ હોવા છતાં ચાલુ વર્ષે પાકને કુદરતી સમસ્યાઓએ આફત આપી છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરના સમયે પડેલા પાછોતરા વરસાદ અને ગરમીના અભાવને કારણે ચીકુના ફૂલો અને ફળ પર પ્રભાવ પડ્યો છે. વાડીઓમાં પાણી ભરાવું અને ઓછું તાપમાન રહેતા ચીકુના ફળ નાના રહી ગયા અને કેટલાક ફળ રોગ જીવાત અને ખરીથી અસરગ્રસ્ત થયા. ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતા આર્થિક નુકસાનનો ભય ઉભો થયો છે. ચીકુની સામાન્ય રીતે દિવાળી બાદ હરાજી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે મંડળીમાં આવક લગભગ 50% ઓછી થવાની સંભાવના છે. વાવાઝોડા અને કઠિન
વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો સાઇઝ અને પોષણ યોગ્ય ન મળે તો ભાવ ઓછા મળશે. જ્યારે પાક મોડા થવાને કારણે માર્કેટિંગ અને વેચાણમાં પણ મુશ્કેલીઓ આવશે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નીચે પડી ગયો છે અને જો ઠંડી શરૂ થઈ જાય તો માલ તૈયાર નહીં થાય. સામાન્ય રીતે હરાજી દરમિયાન 9-10 હજાર ચીકુના બોક્સની આવક હોય છે. આ વર્ષે માત્ર 2000 મણ જેટલો પાક મળવાની સંભાવના છે. પાછળ પડેલા વરસાદ અને ખરાબ માહોલને કારણે ખેડૂતોની આશા નિરાશામાં ફેરવી ગઈ છે. પરંતુ હજુ પણ સારા ભાવ અને સુખદ વાતાવરણની રાહ જોઈ રહ્યા છે. તો આ હતા આપણો ગુજરાતના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.